આ પુસ્તક વિશે, એના સત્વ વિશે વાત કરવા એવા જ એક સત્વશીલ વક્તા આપણી સાથે છે. સુરતમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે, પણ એ સિવાય ભરૂચ નજીક છે, અને અમારા અમરેલીનો સુરત સાથે વધારે નાતો રહ્યો છે, એટલે કદાચ મને એ ખ્યાલ રહ્યો હોય. પણ એ સિવાય પણ ગુજરાતી સાહિત્ય સાથે પૂરી ખેવનાથી ઘરોબો ધરાવનાર, નિસ્બતથી કામ કરનાર વક્તા, ગુજરાતી સાહિત્યના લગભગ તમામ સ્વરૂપો સાથે પારદર્શકતા અને પ્રામાણિકતાથી પ્રેમ સંવાદ રચે છે એવા પ્રેમાદરણીય મીનળ દવેને હું વિનંતી કરીશ કે રક્ષાબેનનું જે આ પુસ્તક છે એના લોકાર્પણ પૂર્વે એમની યાત્રા આપણને કરાવે. મીનળ દવે. વડીલો અને મિત્રો, પ્રણવભાઈએ મને 2 વખત સુરતવાસી કરી દીધી. વાંધો નહીં, મને સુરત ગમતું શહેર છે, નર્મદનું શહેર છે ને એટલે. પણ હું જે જગ્યાએથી આવું છું એ ભરૂચ, અને આપણે આજે વાત કરવાના છીએ કેદારનાથ, એની યાત્રા વિશે. અને હું અત્યારે જ્યાંથી આવી છું ત્યાં આગળ 1 મહિના માટે એક સરસ મજાની યાત્રા ચાલી રહી છે. જો આપણી સંસ્કૃતિ અથવા તો આપણી સભ્યતા એવી છે કે જેણે નદી, પર્વત એ બધાને દેવ તરીકે સ્વીકાર્યા છે, પૂજ્યા છે, અને એની પરિક્રમાની વાત કરી છે. દુનિયાભરમાં કોઈ એવી નદી નથી કે જેની પરિક્રમા થતી હોય. એકમાત્ર નર્મદા એવી છે કે જેની પરિક્રમા થાય છે. અને આખી નર્મદાની પરિક્રમા કરવી હોય તો તમારે 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસ કાઢવા પડે. પણ આપણા બધા પાસે ક્યાં એવો સમય છે? એટલે એક ઉત્તરવાહિની પરિક્રમા થાય છે. લગભગ 21 કિલોમીટરની એ પરિક્રમા હોય અને ચૈત્ર માસમાં એ પરિક્રમા થાય. આ પરિક્રમાની સાથે આપણે ધર્મ કે સંપ્રદાય કે એને જોડીને વાત કરતા હોઈએ, જુદી વાત થઈ. પણ મારે માટે આ પરિક્રમા જે છે, નર્મદાની હોય કે હિમાલયના કોઈ પણ સ્થળની હોય, મારે માટે એ દેશ, સભ્યતા અને સંસ્કૃતિને જોડતું એક બિંદુ છે. આ પુસ્તકમાંથી આપણે પસાર થઈશું ત્યારે, અને આપણે જો કોઈ ગયા હોઈએ બદ્રીનાથ કે કેદારનાથ કે ગંગોત્રી કે યમનોત્રી, તો ત્યાં આગળ જોયું હશે કે આખું ભારત તમને ત્યાં મળશે. દક્ષિણ ભારતીય લોકો પણ હશે, બિહાર અને બંગાળથી આવેલા લોકો પણ હશે, મરાઠી ભાષી લોકો પણ તમને જોવા મળશે. પ્રશ્ન થાય કે કયું બળ, કયું તત્વ એવું છે કે જે લોકોને હિમાલય સુધી ખેંચી આવે છે? અને આજકાલની સદીઓથી, અને ત્યાં તમે જાઓ એટલે તમને તમારા ભારતીય હોવાનો એક અહેસાસ, એક અનુભવ ત્યાં આગળ થાય. 2 નાનકડી ઘટના અંગત અહીંયા આગળ મૂકી આપું. 2 આપણી પાસે એવા તત્વો છે કે જે દરેક ભારતીયના મનમાં હંમેશા એક લાગણી અને એક આદર જન્માવે છે. એક હિમાલય અને બીજી ગંગા. મારી એક મિત્ર 55 વર્ષની વયે પહેલી વખત એણે ગંગા જોઈ, અને હું સાથે હતી, અને મને ખબર છે એની આંખમાં જળજળી આવી ગયા. એણે કહ્યું કે બહુ નાનપણનું મારું સપનું હતું કે મારે એક વખત ગંગાના દર્શન કરવા છે. હવે એ વાતની સ્પષ્ટતા કરું કે એ મારી મિત્ર હિન્દુ નહોતી, પણ ભારતીય તો હતી. અને એને માટે ગંગા એટલે ભારતની સાથે જોડાયેલી એક એવી નદી કે ભારતનો ઇતિહાસ, ભારતની સંસ્કૃતિ એની સાથે જોડાયેલા. એક બીજો અનુભવ, લેહ અને લદ્દાખ ગયા, અને ત્યાં આગળ સિંધુ નદી પાસે જવાનું થયું. ઇન્ડસ અત્યારે જેને કહીએ છીએ. પણ એ સિંધુ નદી પાસે પગ મૂક્યો ત્યારે આંખમાં આંસુ હતા ને શરીરના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. કલ્પના કરતી હતી કે 10,000 કે 15,000 વર્ષ પહેલાં આપણા પૂર્વજો આ નદી ઓળંગીને ભારતની અંદર પ્રવેશ્યા હશે, ને આપણે જેને ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ, એ સંસ્કૃતિ, એ સભ્યતા આખી અહીંયા વિકાસ પામી હશે. તો હિમાલય, સિંધુ, ગંગા એ બધા આપણા એવા પરિબળો છે. પરિબળ શબ્દ નહીં વાપરવો જોઈએ, પણ અત્યારે મારા મનમાં એ જ શબ્દ આવ્યો કે જે આપણા જીવનની સાથે, આપણા જન્મથી જ આપણી સાથે જોડાયેલા છે અને સતત આકર્ષતા રહ્યા છે. અને સુભાષભાઈએ કહ્યું એમ, જેટલી વખત તમે હિમાલય જાઓ છો એટલી વખત તમે નવો હિમાલય જુઓ છો. એ 2 કારણથી તમે જુઓ છો. એક, તમે પણ બદલાયા છો. તમે જ્યારે આવ્યા હતા ત્યારે તમે જે હિમાલય જોયો હતો
એ પછી 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી જાઓ છો, ત્યારે તમારામાં આવેલું જે પરિવર્તન છે એ તમને હિમાલયને એક જોવા માટેની નવી દ્રષ્ટિ આપે છે. અને હિમાલય તો બદલાતો જ રહે છે. એ હિમાલય કેદારનાથમાં જે છે, એ હિમાલય નેપાળમાં જઈને ઉપર હેલિકોપ્ટરની યાત્રા કરીને આખી હિમાલયની રેન્જ તમે જ્યારે જુઓ છો, ત્યારે જે હિમાલય છે, એ હિમાલય તમે દિલ્હીથી સિક્કિમ કે આસામ જઈ રહ્યા છો ને પ્લેનની બારીમાંથી આખી હિમાલયની જે પર્વતમાળા છે એને જુઓ છો, તો એ હિમાલય પણ જુદો છે. તો એના જુદા જુદા રૂપ સદીઓથી ભારતીયોને અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા રહ્યા છે. એ યુએન સંઘ પણ હોઈ શકે, અને પછી આવેલા કેટલા બધા પ્રવાસીઓ છે કે જે લોકોએ ભારતમાંથી અથવા તો ભારતની પહેલી બાજુ જઈને હિમાલયના શિખરોને સર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે હિમાલયના શિખર પર પહોંચ્યા છે ત્યારે એમને એક પ્રકારની ઊંચાઈનો, માત્ર ફિઝિકલ ઊંચાઈ નહીં પણ મનની અને કુદરતની, પ્રકૃતિની જે ઊંચાઈ છે એ ઊંચાઈનો અનુભવ થયો છે. 2009, આજથી બરોબર 15 વર્ષ પહેલાં રક્ષાબહેને નિર્ણય કર્યો કે કેદારનાથ જવું છે. અને જેમ પ્રણવભાઈએ કહ્યું એવી રીતે સુભાષભાઈની આંગળી પકડી 4 લોકો કેદારનાથ ચાલ્યા. આ પુસ્તક એ કેદારનાથની યાત્રાનું વર્ણન કરતું પુસ્તક છે. તમે સમયની દ્રષ્ટિએ જુઓ તો કેદારની જે યાત્રા છે, ગૌરીકુંડથી કેદારનાથ જવાનું ને પાછું આવવાનું, તો માત્ર 55 કલાક છે. પણ 55 કલાકની એ યાત્રા છે એ તમને કેટલા બધા લાંબા કાળખંડની અંદર લઈ જાય છે. યાત્રા શરૂ થઈ જે પળે જવાનું નક્કી કર્યું ત્યારથી. એ આપણા બધાનો અનુભવ છે કે જે પળે આપણે નક્કી કરીએ કે અહીંયા આગળ જવું છે, એ પળે આપણે પેલા સ્થળે પહોંચી ગયા હોઈએ છીએ. શરીર તો પછી જાય છે, પણ આપણું મન પહેલાં ત્યાં આગળ પહોંચી જાય છે. એટલે આપણી પહેલી યાત્રા ત્યારે શરૂ થાય છે, નિર્ણય કર્યો છે ત્યારથી. પછી યાત્રા શરૂ થાય છે જવાને રસ્તે. એટલે વાસ્તવમાં ત્યાં પહોંચીએ પહેલાં આપણે જે જવાનું શરૂ કરીએ છીએ આપણી ખરી યાત્રા છે. તમે ટ્રેનમાં બેસો છો, બીજી ટ્રેનમાં બેસો છો, ઉતરો છો, બસમાં બેસો છો, વચ્ચે ક્યાંક ઊભા રહો છો, કશુંક જુઓ છો, તો એ તમારી યાત્રા ચાલુ જ છે. તમારું જે ગંતવ્ય છે ત્યાં આગળ પહોંચવાનું. રક્ષાબેને અહીંયા આગળ વચમાં એક લખ્યું છે કે ગંતવ્ય આગળ યાત્રા પૂરી નથી થતી, તમે જવાનું શરૂ કરો છો ત્યારથી તમારી યાત્રા શરૂ થઈ જતી હોય છે. એટલે આપણી બીજી યાત્રા ત્યારથી શરૂ થાય છે, જ્યારે આપણે કોઈ વાહનમાં બેસીએ કે પગે ચાલીએ કે જે કરીએ ત્યારે. અને એ કરતા હોઈએ ત્યારે જ્યાં પહોંચવાના છીએ મનોમન તો ચાલતું જ હોય છે. એટલે શારીરિક યાત્રાની સાથે આપણી મનની અને અંતરની યાત્રા પણ શરૂ થઈ જાય છે. અને પછી ત્રીજી યાત્રા ખરેખર શરૂ થાય છે આપણે ત્યાં જવાનું નક્કી કરીએ છીએ ત્યારે. આમની યાત્રા શરૂ થઈ છે, સુભાષભાઈએ જેમ ઉલ્લેખ કર્યો એમ સુભાષભાઈ, નેહલબેન, નેહલબેનના ભાઈ અભિષેકભાઈ અને રક્ષાબેન, 4 જણા વડોદરાથી ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી જવા માટે બેઠા. ત્યારથી એ યાત્રા શરૂ થઈ. દિલ્હી ઉતરીને ત્યાંથી બીજી ટ્રેનમાં જનશતાબ્દીમાં બેસવાનું, વચમાં હરિદ્વાર આવે એનું જરા ટ્રેનમાંથી એક અછડતું દર્શન પણ કરી લેવાનું, કારણ કે હરિદ્વાર આવે એટલે તમે હિમાલયમાં પ્રવેશ કરી લીધો છે. અને ઋષિકેશ, હરિદ્વારથી ઋષિકેશ ટેક્સીમાં જવાનું, તો ત્યાંથી તમારી હરિદ્વાર હિમાલયમાં પ્રવેશવાની યાત્રા શરૂ થઈ છે. અને બીજે દિવસે મને સૌથી વધારે જે વસ્તુ ગમી હતી, ઋષિકેશથી જોશીમઠ સુધીની જે યાત્રા છે એ રાજ્ય પરિવહન નિગમની બસમાં ચાલી છે. અંગત રીતે આ વસ્તુ મને બહુ ગમી. આપણે સામાન્ય રીતે યાત્રા કરતા હોઈએ ને ત્યારે પણ આપણે બધી સુવિધાઓનો વધારે ખ્યાલ રાખતા હોઈએ. આજુબાજુ કોઈ ગમે તે આવીને બેસી જાય તો નહીં ગમે, અમુક લેવલથી નીચે તો આપણાથી ઉતરી જ નહીં શકાય, અમુક પ્રકારનો ખોરાક તો જોઈએ જ. આ બધી સુવિધાઓ સાથે આપણે યાત્રા પણ કરતા હોઈએ છીએ. પણ આ યાત્રા રાજ્ય પરિવહન નિગમની બસમાં શરૂ થઈ છે. અને ઓછા કિલોમીટર નથી, 220 કિલોમીટર બસમાં બેસવાનું છે. બસમાં પ્રવેશ કરવાની સાથે જ જે સ્થાનિક વિસ્તારની સુગંધ હોય એ સુગંધ મળવાની શરૂ થાય છે. આ યાત્રા છે એ માત્ર જાત્રા નથી, પણ પંચેન્દ્રિયથી ઝીલવામાં આવેલા આ સ્થળ, આ આયોજન, એ બધાનો જાણે કે એક આલેખ બની જાય છે. રક્ષાબેન મૂળભૂત રીતે ફોટોગ્રાફર છે, એટલે બસમાં બેઠા અને ગઢવાલી સ્ત્રીઓને જોઈ, એમના રંગીન સાડી ગાંઠથી બાંધીને પહેરવાની એની શૈલી, આખી બાઈના ખમીસ,
ગળામાં પહેરેલા ચાંદીના ઘરેણાં, પગમાં પહેરેલા ચાંદીના કાંબી અને કડલા જેવા એ લોકોના પગના ઘરેણાં, હાથમાંની બંગડીઓ, સરસ મજાનો કપાળમાં કરેલો ચાંદલો, સેથામાં પૂરેલું સિંદૂર, એની ઉપર પહેરેલું ઘરેણું, આ નાની 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 બધી જ વસ્તુ એમની કેમેરાની આંખે ઝીલી છે. કેમેરામાં નથી ઝીલી, પણ કેમેરા જેવી આંખથી એમણે ઝીલી છે. ત્યાં આગળથી ગઢવાલમાં એમનો પ્રવેશ શરૂ થયો છે. અને તમને ખબર પડી જાય કે આ યાત્રા વર્ણનનું પુસ્તક માત્ર જાત્રાનું પુસ્તક નથી બની રહેવાનું. તમને આસપાસનો પરિવેશ, એનો સમાજ, એની લાક્ષણિકતાઓ, એના ખોરાક, એ બધાનો પરિચય કરાવવાનું છે. ત્યાં આગળથી બસમાંથી એમની યાત્રા શરૂ થાય છે. ભાષાને પણ પકડે છે કે ગઢવાલી બોલીમાં બોલાતા શબ્દો ભલે સમજાતા નહોતા, પણ સાંભળવાનું તો બહુ ગમતું હતું. અને આપણા બધાનો અનુભવ છે, અજાણી ભાષા હોય, કદાચ અજાણી ભાષાના શબ્દો નહીં સમજાય, પણ એના લહેકા અને લય હોય ને, એ આપણા કાનને પકડી તો રાખે, જકડી રાખે. આપણને એવું થાય કે એ લોકો શું બોલતા હશે, સમજાઈ જતું હોય તો બહુ સારું હતું. પણ ઘણી વખત નથી સમજાતું હોતું, પણ સાંભળવાનું તો ગમે જ છે. વચ્ચે આવતા આવતા નાના નાના તીર્થ સ્થાનો, ઉતરવાની ઈચ્છા, પણ પેલું લક્ષ્ય ત્યાં બોલાવે છે એટલે પાછા વળતા ત્યાં ઉતરીશું એવો મનમાં કરેલો સંકલ્પ. ક્યાંક બસ થોડાક વિરામ માટે ઊભી રહી હોય, 10-15 મિનિટ ઊભા રહેવાનું હોય, ત્યારે ત્યાં ઊભા રહેવાને બદલે કેમેરા લઈને આજુબાજુના વિસ્તારને જોઈ લેવાનો. પર્વતોની ઊંચાઈ ધીમે ધીમે હવે વધી રહી છે, લીલોતરી વધવા માંડી છે, ખાઈ એની ઊંડાઈ વધી રહી છે. આ બધા ઝીણા ઝીણા દ્રશ્યો એમની આંખ અને એમનો કેમેરા એ ઝીલતા જાય છે. અને સાંજે પહોંચે છે જોશીમઠ. ત્યારે ભાવનગરથી નીકળેલા રક્ષા ભટ્ટ હવે હિમાલયના યાત્રી પૂરેપૂરા બની ચૂક્યા છે. અને બીજા દિવસથી જોશીમઠથી શરૂ થવાની છે એમની ઉપર જવાની યાત્રા. જોશીમઠની ગૌરીકુંડ, મારી શબ્દ બોલવામાં ભૂલ થઈ. તો ગૌરીકુંડથી ઉપર જવાના કેટલા બધા રસ્તાઓ છે. તમે કેટલી રીતે ત્યાં આગળ જઈ શકો. હવે તો હેલિકોપ્ટરની સુવિધા પણ થઈ ગઈ છે. રક્ષાબેન ગયા ત્યારે પણ એ સુવિધા હતી. તો હેલિકોપ્ટરના રસ્તે તમે ફાટાથી ઉપર જઈ શકો છો, તમે પાલખીમાં બેસીને જઈ શકો છો, તમે કંડીમાં બેસીને જઈ શકો છો, તમે ટટ્ટુ ઉપર બેસીને જઈ શકો છો, ને તમે પગે ચાલતા પણ જઈ શકો છો. જેવી તમારી શારીરિક સ્થિતિ, જેવી તમારી આર્થિક સ્થિતિ, એના આધારે તમારી યાત્રા શરૂ થાય. તો આ 4 મિત્રોમાંથી રક્ષાબેને એકે ટટ્ટુ પસંદ કર્યું છે. બાકીના 3 મિત્રો એમના પગને ઉપર સુધી, પગના માધ્યમથી ઉપર સુધી પહોંચવાના છે. તો ટટ્ટુ ઉપર બેસવાનું શરૂ થયું. પહેલી વખત ટટ્ટુ ઉપર બેસવાનો અનુભવ છે. અને ગયા હો તો તમને ખબર હશે, બહુ જ સાંકડી ખીણ નીચે હોય, સાંકડો રસ્તો હોય, એક બાજુ પર્વતના પથ્થરો હોય, સામેથી આવતા યાત્રાળુઓ હોય, સામેથી આવતા ટટ્ટુઓ હોય, સામેથી આવતી પાલખી હોય, સામેથી આવતી દંડી હોય. અને આપણે બેઠા હોઈએ, આપણા ટટ્ટુનો સાચવવાવાળો છોકરો હોય, એ માત્ર એક જ ટટ્ટુ પકડીને ના ચાલતો હોય, પાછળ એને બીજું પણ લીધું હોય, એટલે આપણને મૂકીને આગળ જતો રહે. અને એ વખતે આપણને એવું થાય કે અહીંયા બેઠા બેઠા સીધા કેદારનાથ જ પહોંચી જવાના છીએ આપણે. ભય લાગે પડી જવાનો, સામેવાળાનો ધક્કો મારશે ને ખીણમાં ગયા તો, આ બાજુ ગયા ને માથામાં વાગ્યું તો. એટલે ઈચ્છા હોય તો પણ ઘણી વખત આજુબાજુનું જોઈ ન શકાય. પણ મૂળ તો આ જીવ પ્રવાસી જીવ છે, રખડપટ્ટીનો જીવ છે, ચારે બાજુ જોતા જવાનો જીવ છે. એટલે પ્રયત્ન કરીને કેમેરાથી હલી જાય ખબર છે, ઝૂમ આમ થઈ જશે, તેમ થઈ જશે ખબર છે, તો પણ ઝીલાય એટલા ફોટોગ્રાફ્સ એમણે ઝીલવાના પસંદ કર્યા છે. અને તમે આમાં જોશો તો અમુક ફોટોગ્રાફ્સ અદ્ભુત છે. માત્ર 123 પાનાનું આ પુસ્તક 20 ખંડમાં વહેંચાયેલું છે અને 50થી વધારે તસવીર છે. એમાં એમણે એક બહુ જ સરસ ફોટોગ્રાફ ઝીલ્યો છે. કાલે કે પરમ દિવસે જ એમણે મૂક્યો હતો અને મેં કહું હતું કે આ ફોટોગ્રાફ મને પણ બહુ જ ગમ્યો છે. આગળ ચાલી રહ્યા છે એક બેન, ઉપર જઈ રહ્યા છે. આપણા કથક તો આરામથી ટટ્ટુ પર બેઠા છે. સાથે રહેલા જે સહયાત્રીઓ છે બધાના પગમાં પણ સરસ મજાના શૂઝ છે, સ્વેટર પહેર્યું છે, વિન્ડ ચીટર લીધું છે, વરસાદ આવે તો ભીંજાઈ ન જવાય એની પણ કાળજી છે. પણ એ બહેન જે ચાલી રહ્યા છે, સુતરાઉ સાડી છે, દક્ષિણ ભારતીય હશે એવું ફોટોગ્રાફ પરથી લાગે, એની સાડી પરથી. સાવ સામાન્ય સુતરાઉ સાડી અને પગમાં સ્લીપર છે. જ્યાં ઠંડીમાં આપણે ઠરી જતા હોઈએ એ વખતે કોઈ પણ પ્રકારના ગરમ વસ્ત્ર વિના, પગમાં બૂટ વિના, સ્લીપર પહેરીને બહેન ઉપર ચડી રહ્યા છે. અને એવું પાછા ઉતરતા એમણે એક એવી તસવીર ઝીલી છે જેમાં એક બહેન પાછા ઉતરી રહ્યા છે, એમના પગમાં તો સ્લીપર પણ નથી, મોજા એકલા પહેર્યા છે ને મોજા એડી પાસેથી ફાટી ગયા છે.
અને છતાં એ સહજતાથી ઉતરી રહ્યા, ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે એવું કયું શ્રદ્ધાનું બળ છે કે જે તમને આખી જિંદગી મહેનત કરીને થોડા ઘણા પૈસા બચાવીને અહીંયા આવવા માટે થઈને પ્રેરે છે. અને એ ઉપર ચડતી વખતે ન થાક લાગે છે, ન કંટાળો આવે છે. અને એમણે નોંધ્યું છે કે આ બધી સ્ત્રીઓ જે ચડતી હતી આ રીતે, એ લોકો વચમાં જ્યારે આરામ કરવા બેસતી હતી તો આજુબાજુની રેસ્ટોરન્ટ કે ખાવાનાની લારીઓ હોય ત્યાંથી કશું જ ખાવાનું નહોતી લેતી. એમના પોટલા ખુલતા હતા, એમાંથી ક્યાં તો સેવ મમરા નીકળતા હતા, અથવા દાળિયા નીકળતા હતા, અથવા તો સત્તુ નીકળતું હતું, આપણે જેને સાથવો કહીએ છીએ એ. અને એના આધારે એ લોકો 21-22 કિલોમીટર ચડીને, એટલે 28 કિલોમીટર ચડીને નીચે પાછા આવવાના છે. તો એની પાછળ એક પેલું શ્રદ્ધાનું બળ છે. એ તમે એને જે પણ નામથી ઓળખવા માગો ત્યાં સુધી પહોંચવું છે અને પાછા આવવું છે. એ બળ એમને ઉઘાડે પગે કે સ્લીપર પહેરીને ત્યાં સુધી લઈ જવા માટે પ્રેરે છે. વચમાં ક્યાંક ઊભા રહેવાનું પણ થયું છે. યાત્રાળુઓની હાર પાછી આવી રહી છે, કેટલાય યાત્રાળુઓ જઈ રહ્યા છે. વચમાં એક સરસ મજાનું નાનકડું મંદિર આવે છે અને એનું એમણે બહુ જ સરસ ફોટોગ્રાફ લીધો છે. ભૈરવનાથની દેહરી તરીકે જેને ઓળખવામાં આવે છે. એક જમાનામાં યુગો સુધી જે ભૈરવ ઝાંપા તરીકે ઓળખાતું હતું અને એવું મનાતું હતું કે ત્યાંથી તમે કૂદકો નીચે મારો તો સીધો તમને સ્વર્ગ પ્રાપ્તિ થઈ જાય. આજથી લગભગ 70-80 વર્ષ પહેલાં સુધી એ જગ્યાએ ત્યાંથી કૂદકો મારવામાં આવતો હતો. એની પણ નાનકડી સરસ તસવીર એમણે ઝીલી છે. આગળ આવતા યાત્રાળુઓ, પાછળની એ સરસ મજાની નાનકડી દેરી અને ઉપર એની ફરફરતી ધજા. તો તમને રંગના સંયોજન તસવીરમાં જે રીતે જોવા મળે છે, આપણે માટે તો હિમાલય એટલે માત્ર શ્વેત બરફ, હિમાચ્છાદિત પર્વતો, પણ ના, એ સફેદ રંગના પડછે, જુદા જુદા રંગના અનેક તસવીરો એમણે ઝીલી છે. ને તમને ખબર પડે ક્યાંક કેસરી સાવલિયું સુકાઈ રહ્યું છે. એક જગ્યાએ 3 સ્ત્રીઓ ઉતરી છે ને પછી થાકી છે એટલે એક બાંકડા પર એક સ્ત્રી સૂઈ ગઈ છે, એક બેઠી છે અને એક જોકા ખાતી જાણે અડધી સૂતેલી અવસ્થામાં હોય. પણ એમના સાડીઓના જે રંગ છે, કેસરી, લીલો, પીળો, અને એ રંગ તમારી આંખને એવા જકડી રાખે, એવા પકડી રાખે, તમને એવું થાય કે રંગનું આ સૌંદર્ય આ તસવીરકાર બહુ સરસ રીતે ઝીલી આપે છે. સાંજે પહોંચે છે કેદારનાથ. લગભગ 14 કિલોમીટરની યાત્રા ટટ્ટુ ઉપર બેસીને કરી છે. ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ છે, પણ તરત જ મંદિરમાં દર્શન કરવા માટે નથી જવાનું. જીવ તો પ્રકૃતિ પ્રેમી છે એટલે કેમેરા લઈને આસપાસ બધું જોવાનું શરૂ કરે છે. અને એક અદ્ભુત ચિત્ર એમણે ઝીલ્યું છે મંદાકિની પાસેનું. વહેતી મંદાકિની જે નીચેથી ઉપર સુધી એમની સાથે ક્યારેક જમણી બાજુ ક્યારેક ડાબી બાજુ વહેતી આવી છે. એના પગથિયા છે, એનો ઘાટ છે, પાછળ સરસ મજાના કથ્થાઈ રંગના પથ્થરો છે. એટલે તમે જુઓ, નીચે ફીણ સફેદ રંગનું પાણી, એની પાસે કથ્થાઈ રંગના પગથિયા, એનાથી ઘટ્ટા રંગના પાછળ પથ્થરો, અને એની પાછળ સરસ મજાનો સફેદ હિમાલય. એટલા બધા રંગના શેડ એ ચિત્રની અંદર ઝીલાયા છે. હું તો કંઈ તસવીરકાર નથી કે કેમેરામેન નથી એટલે મને એની ટેકનિકલી ભાષામાં સમજ નહીં પડે, પણ એવું લાગે કે અદ્ભુત રંગ સંયોજન આ ફોટોગ્રાફની અંદર ઝીલાયું છે. અને બીજા દિવસ સવારથી મંદિરનો પરિસર, મંદિરની આસપાસ વસતા સાધુઓ, એમણે એક શીર્ષક આપ્યું છે એક પ્રકરણને કે કેદારનાથ શું છે, હિમાલય શું છે, તો કે અઘોરીઓ, સાધુઓ અને એ લોકોની તપસ્યાનું ધામ. તો એમને એવા કેટલાક સાધુઓના સરસ મજાના ફોટોગ્રાફ ઝીલવા મળ્યા છે. અને આ સાધુઓ બધા બહુ જ ફોટો ફ્રેન્ડલી છે. કેમેરા સરસ સેટ થતો લાગે એટલે સ્મિત પણ આપે, અને જેટલી વાર જરૂર પડે એટલી વાર પોઝ આપીને બેસે પણ ખરા. આટલી ઠંડીની અંદર માત્ર એક જ લંગોટી પહેરીને બેઠેલા એક સાધુ પણ છે, અને ગળામાં એટલી બધી જાતની માળા પહેરીને બેઠેલા સાધુ પણ છે. રુદ્રાક્ષની માળા છે, જાણે ખોપરી હોય એવા મણકાની માળા પહેરી છે, ઉપર રાખ એટલે કે ભભૂતિ લગાડેલી છે, આંખો લાલ ચટક છે, માથે જટા શિવજીની જેમ છે, એમાં પછી ચંદ્ર જેવું ખોસેલું છે, એની અંદર એક સરસ મજાનું પાંદડું ખોસેલું છે. એટલા સરસ મજાના, જેને આપણે આપણી અત્યારની ભાષામાં કહીએ ને તો કોઈ બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવ્યા હોય એવા સાધુ આપણને એ લાગે. પણ બહુ જ સહજતાથી, શાંતિથી એ બેઠા છે. એક સાધુ એક નંદીના ટેકે શિવ પાર્વતીનો ફોટો મૂકીને એની પૂજા કરી રહ્યા છે. તો જો કેમેરામેનની આંખ માત્ર મંદિરની અંદર રહેલી પિંડીને ઝીલવાનો પ્રયત્ન કરવાની છે એવું નથી. આસપાસનો પરિવેશ,
તમે જ્યારે કોઈ એક સ્થળ પર જાઓ છો ત્યારે માત્ર એ સ્થળને નથી ઝીલતા, એ સ્થળના આસપાસના વાતાવરણને, એના પરિવેશને, એની પ્રકૃતિને, એના પર્યાવરણને, એ બધાને પામતા હો છો. અને બધાને પામીને પાછા આવો છો પછી તમે તમારી જાતને પણ પામતા હો છો. જેમ પેલી અલ્કેમિસ્ટ નવલકથા છે, એનો નાયક સાન્ટિયાગો રોજ સપનું જુએ છે કે પોતાના માથાની નીચે ક્યાંક ખજાનો છે, ખજાનો શોધવા નીકળે છે, જ્યાં જઈને પાછો આવે છે ત્યાં એને ખજાનો મળતો નથી, પણ જ્યારે પાછો પોતાના સ્થળે આવે છે ત્યારે એને ખબર પડે છે કે ખજાનો તો અહીંયા પોતાના માથાની નીચે જ હતો, એ પિરામિડ સુધી ખોટો ગયો હતો. પણ પિરામિડ સુધી ગયો ત્યારે એને ખબર પડી કે ખજાનો પોતાની અંદર હતો. તો શિવાલિકથી શિવ સુધી પહોંચવું હોય તો આ યાત્રા કરવી જરૂરી હતી. અંદર રહેલા શિવને પામવાના હતા, અંદર રહેલા કેદારનાથને પામવાના હતા, એના માટે થઈને આ યાત્રા કરવાની હતી. અને આસપાસનો આખો જે પરિવેશ હતો એ પરિવેશ એમને શિવ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. એટલા બધા જુદા જુદા પ્રાકૃતિક અનુભવો પણ એમને થયા છે. સાંજે એ લોકો ચાલવા માટે નીકળ્યા છે, પાસે રેઇનકોટ નથી ને અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો. તો સામે એક નાનકડી જૂની પ્રાચીન દેરી દેખાઈ, અને દેરીની અંદર રક્ષાબેન ને નેહલબેન બે અંદર ઊભા છે, અને સુભાષભાઈ ને અભિષેકભાઈ બહાર દરવાજા પાસે, પ્રવેશ દ્વાર પાસે ઊભા છે. દેરી બહુ જૂની હશે, બહુ પૂજા નહીં થતી હોય, પણ એક ઘંટ બરોબર દરવાજાની વચમાં લટકે છે. તો બે છાયા જેવા દેખાતા ભાઈઓ ઊભા છે, વચમાં લટકતો ઘંટ છે, અને પાછળ વાદળાથી છવાઈ ગયેલું હિમાલયનું એક શિખર છે, અને આખું વાતાવરણ ધૂંધળું છે. અને આ ફોટોગ્રાફ અંદરથી લેવાયો છે. તો જો વરસાદથી બચવા માટે અંદર આવ્યા, પણ જ્યાં દેખાયું કે આ સરસ મજાનો ફોટોગ્રાફ લઈ થઈ શકે એમ છે, તો સાચવીને વરસાદથી પલળે નહીં એ મૂકી દીધેલો કેમેરો બહાર આવ્યો અને ફોટોગ્રાફ લેવાઈ ગયો. તમે આ ફોટામાં, એટલે આ પુસ્તકમાં એ ફોટો જોશો તો તમને ખબર પડશે કે બહુ જ અદ્ભુત રીતે એ ફોટો લેવાયો છે. તમે એ વરસાદની ઠંડકનો અનુભવ તમે પણ કરી શકો એ પ્રકારનો એ ફોટો લેવાયો છે. અને સાંજની સાંધ્યા આરતીનું વર્ણન કરે છે તો ઘીના દીવાની સુગંધ તમે વાંચતા વાંચતા તમારા નાકની અંદર પ્રવેશે. એટલે મેં કહ્યું કે પંચેન્દ્રિયનો ઉત્સવ આ પુસ્તક કરાવે છે. તમને ઘીના દીવાની સુગંધ આવે છે, વરસાદ પડે છે, અને એ વરસાદની અંદર ક્યાંક પેલા જલેબી ને બુંદીના લાડુ તળાઈ રહ્યા છે એની સુગંધ પણ તમારા સુધી આવે છે. અને બીજે દિવસે પગે ચાલીને કેદારનાથ ઉતરે છે, અને થાકેલા રક્ષાબેનને સુભાષભાઈ લેવા આવે છે ને કેવું કહે છે કે ચાલ તને સરસ મજાની થમ્સઅપ અને ગરમ ગરમ ઢોસો ખવડાવું. તો એ ગરમ ઢોસાની વરાળ આપણા મોઢાને દજાડે એ અનુભવ પણ આ પુસ્તક તમને કરાવે છે. એટલે સ્વાદનો અનુભવ કરાવે છે, રંગનો અનુભવ કરાવે છે, સ્પર્શનો પણ અનુભવ કરાવે છે. અંદર પિંડીનો સ્પર્શ છે તો એની ખરબચડી સપાટી એ એમની આંગળીએ ઝીલી છે. કેદારનાથની કથા આપણને બધાને ખબર છે કે પાંડવો મહાભારતના યુદ્ધ પછી જે પોતે સગોત્ર હત્યા કરી અને ગુરુની હત્યા કરી એના પાપમાંથી મુક્ત થવા માટે શિવનું ધ્યાન કરતા હતા, અને શિવની ઈચ્છા નહોતી કે એમને દર્શન આપે, એટલે શિવ સંતાતા રહેતા હતા. તો ભીમ આમે બહુ તોફાની સૌથી તો એ જ હતો, એટલે શિવને શોધવા માટે હિમાલય સુધી પહોંચ્યો, અને ત્યારે શિવે ચરતા પ્રાણીઓ જે હતા એની વચ્ચે વૃષભનું રૂપ ધારણ કરીને એમાં ચરવા માંડ્યા. નકુલ અને સહદેવની મદદથી ભીમને ખબર પડી ગઈ કે આ જે વૃષભ છે એ જ શિવ છે. એમને પકડવા કઈ રીતે? એટલે સાંજ પડે બધા જ ઢોર ઘેર પાછા જઈ રહ્યા હતા, અને ઘાટીમાંથી નીકળવાનું તો એ ઘાટીના બે બાજુના પથ્થરની વચ્ચે ભીમ પગ રાખીને ઊભો રહી ગયો. જે પણ પશુ નીકળે બધાએ ફરજિયાત એમના પગ નીચેથી નીકળવું પડે. શિવ મૂંઝાયા, ભીમના પગ નીચેથી તો કઈ રીતે નીકળી શકાય? એટલે પાછા નાસવા ગયા, અને ભીમ એમની પાછળ દોડ્યો, અને વૃષભ રૂપના શિવે જમીનને ખોતરીને અંદર સંતાઈ જવાનો પ્રયત્ન કર્યો. ભીમે એમને પકડ્યા, માત્ર એમની ખૂંદ, એમની પીઠ એમના હાથમાં આવી, અને બાકીના શિવ છે એ જમીનમાં ઉતરી ગયા. બાકીના કેટલાક અંગ એમના એ કેદારખંડની અંદર જુદા જુદા કેદાર છે ત્યાં આગળ સચવાયા છે, અને એમનું જે મસ્તક છે એવું કહેવાય છે કે પશુપતિનાથમાં રહેલું છે. તો એ જે ખૂંદ હતી, ખૂંદ બહુ જ ખરબચડી હોય, એના કારણે કેદારનાથની જે શિવલિંગ છે ને લિંગના રૂપમાં નથી, એ પિંડીના રૂપમાં છે, અને એનો જે સ્પર્શ છે એ સ્પર્શ થોડો ખરબચડો હોય છે. તો એ પિંડીનો ખરબચડો સ્પર્શ પણ રક્ષાબેન આપણને વર્ણન કરતા હોય તો એ સ્પર્શનો પણ તમને અનુભવ કરાવે. અને રૂપ જુદા જુદા આકાર એમણે બતાવ્યા છે. મંદિરમાંથી બહાર નીકળીને જરા આજુબાજુ બધા ફરતા હોય છે ત્યાં થોડેક દૂર એમને સરસ મજાની બે કેસરી રાવટી દેખાઈ.
આ રંગીન રાવટીએ ધ્યાન ખેંચ્યું ને ત્યાં પહોંચ્યા તો જોયું કે ઘણું બધું પેક થઈ રહ્યું છે, થેલાઓ પેક થઈ રહ્યા છે, અંદર કુકર દેખાય છે, પ્રાઇમસ દેખાય છે, શાકભાજી દેખાય છે. ખબર પડી જાય ફરતા રહેતા હોય એ પ્રવાસીઓને કે આ તો કોઈ માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહકો છે. અને એમને પૂછ્યું ક્યાં જઈ રહ્યા છે, તો કેદારનાથથી આગળ 2.5 કિલોમીટર દૂર ચારવાડા અને ત્યાંથી લગભગ 6 કિલોમીટર દૂર વાસુકી તાલ એના ટ્રેક પર આ લોકો જઈ રહ્યા હતા. આમ તો ઈચ્છે તો પાછા આવી શકે, પણ વાતાવરણ કદાચ બગડે ને ત્યાં રોકાઈ જવું પડે, તો એની તૈયારી રૂપે આ બધું જ ચાલતું હતું. અને ત્યાં ઊભા ઊભા રક્ષાબેન વાસુકી તાલનો પ્રવાસ કરી આવે છે. એ પણ ત્યાં એ ટ્રેકમાં જઈ આવે છે અને ત્યાં જે અનુભવ થતો હશે કેવો હશે એ એમણે આપણી પાસે અહીંયા આગળ મૂકી આપ્યો છે. કેદારનાથ 2 રાત રહેવાનું બન્યું છે. આગલે દિવસે સાંજે પહોંચ્યા છે, બીજો આખો દિવસ કેદારનાથમાં એમણે પ્રવાસ કર્યો છે અને ત્રીજે દિવસે સવારે પાછું નીકળી જવાનું છે. આવ્યા છે ટટ્ટુ પર એટલે ઘણું બધું જ છૂટી ગયું છે, ફોટા નથી પાડી શકાયા, પણ પાછા પગે ચાલતા નક્કી કર્યું છે કે નિરાતે જે પણ ઝીલવાનું બાકી રહ્યું છે એ બધું ઝીલવું છે. આગલા દિવસે પડેલો વરસાદ એને કારણે લીલાછમ થઈ ગયેલા ઝાડ, ફૂલ, પાન, હવામાં રહેલી ઠંડક એ બધાનો અનુભવ કરતાં કરતાં નીચે ઉતરતી વખતે સામેથી આવતા યાત્રાળુઓ અને એક જગ્યાએ ઊભા રહીને એમણે આ જે ચિત્ર છે ને એ લીધું છે. સર્પાકાર આખો માર્ગ અને તમને દુકાન પણ દેખાય, આવતા યાત્રાળુઓ પણ દેખાય. કઈ રીતે હિમાલયમાં તમારે ઉપર ચડવાનું હોય, કેવી રીતે માર્ગ હોય એ તમને આ તસવીરની અંદર, અને જે પુસ્તક છે પુસ્તકના કવર, પુસ્તક હજી વિમોચન નથી થયું તો હું ખોલી દઉં છું, એના કવર પેજ ઉપર પણ આપણને એ જ તસવીર છે જોવા મળે છે. ડ્રોન કે કશું નહોતું અને છતાં કેમેરાની ખૂબીથી એ આ સરસ મજાનું ચિત્ર છે ઝીલી શક્યા છે. એક અનુભવ આગલે દિવસે જ્યાં રોકાયા હતા અને કુમાઉ ગઢવાલી હોટલની અંદર નાસ્તો કરવા ગયા હતા, ત્યાં એક અનુભવ એમને થયો છે, જરાક કરુણ પણ છે અને પછી સુખાંત પણ છે. એક બહેન છૂટા પડી ગયા છે પોતાના સાથી યાત્રીઓથી અને કઈ હોટલમાં બુકિંગ છે એની એમને ખબર નથી. અજાણી જગ્યાએ ભાષાના પ્રશ્નો હોય અને તમારા મિત્રોથી, તમારા જૂથથી છૂટા પડી જાઓ તો રડવા સિવાય બીજું કશું જ ન થઈ શકે. અને ત્યારે આપણી આ બહેનોએ એમને આશ્વાસન આપીને એમની હોટલ સુધી પહોંચાડવાનું કામ પણ કર્યું છે. તો આ કરુણ અનુભવ પણ એમને અહીંયા આગળ નોંધી લીધો છે. અને પાછા આવવાની જ્યારે યાત્રા શરૂ થાય છે ત્યારે સભર એવા રક્ષા ભટ્ટ બહુ નોખી રીતે આપણને પાછા આવતા સ્થળો જે ચડતી વખતે જોયા હતા અને ઝીલી નહોતા શકાયા એનો અનુભવ કરાવે છે. જુદી જુદી જગ્યાએ ઊભા રહીને નિરાતે ફોટા ઝીલ્યા છે. તમને પ્રવાસ કરવો હોય પર્વતોનો તો શું કાળજી રાખવી એની પણ નાનકડી એમણે સરસ વાત કરી છે કે ઉતરતી વખતે ઘણા બધા લોકો થાકી જતા હતા, કેટલાકનું વજન વધારે હતું, કેટલાકના પગ અંગૂઠા કામ નહોતા કરતા અને એમણે લખ્યું કે મારા તો પગના આંગળા અને અંગૂઠાના નખ કાપેલા હતા એટલે મને તકલીફ નહોતી થતી. ઉતરતી વખતે પગ આમ વળતા હોય અને એ વખતે નખ વધેલા હોય તો તમને વાગવાની બીક રહે. આવી ઝીણી ઝીણી વાત પણ એમણે નોંધી છે. એટલે ક્યાંક એમણે તમને ગાઈડનું કામ પણ કર્યું છે, આપણને માર્ગદર્શન પણ આપ્યું છે કે જવું હોય તો તમારે શું કરવું જોઈએ. 2 વાગે પાછા આવ્યા પછી ઈચ્છા તો બહુ હોય કે અહીંયા આગળ રોકાઈ જઈએ, પણ ત્રિયુગી નારાયણ જવાની જે ઈચ્છા હતી એને કારણે એમનો પ્રવાસ ત્યાં આગળ અટકી જાય છે. એમનો પ્રવાસ ત્યાં આગળ પૂરો નથી થતો, અટકી જાય છે, કારણ કે હજી એ પ્રવાસ તો ચાલતો રહેવાનો છે. તો 15 વર્ષ પહેલાં કરેલો આ પ્રવાસ 2009માં, અને ત્યારે એમણે જે કેદારનાથ જોયું, ત્યારે એમણે જે હિમાલય જોયો, 2013માં આવેલું પૂર જેણે કેદારનાથની આસપાસના નાના નાના ગામડાઓને ખતમ કરી નાખ્યા. 6000થી વધારે લોકો આપણે ગુમાવ્યા. કેટલા બધા જુદા પડી ગયા. ભારતીય સૈન્યની જુદી જુદી શાખાઓએ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કર્યું. ફરી બધું ઊભું થયું છે, પણ હવે એ નથી રહ્યું જે 2013 પહેલાં હતું. મેં કહું ને કે પળે પળે બદલાતું રહે છે, તો આ હિમાલય બદલાઈ ગયો છે. તો એમની ઈચ્છા હતી કે ખાના ખરાબી થઈ એ પહેલાંનું એમણે જે જોયું હતું એ કેદારનાથ આપણી પાસે મૂકી આપવું. ડાયરી લખવાની ટેવ અને ફોટોગ્રાફ્સ, કેદારનાથના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન કર્યું ભાવનગરમાં અને પછી પૂનામાં. અને ત્યાં કેટલા બધા હિમાલયના પ્રવાસીઓને, રખડુઓને મળવાનું થયું અને એમના મનમાં આ કલ્પના જાગી કે મારે આના વિશે પુસ્તક લખવું છે. કોરોના પહેલાં લખવાનું શરૂ કર્યું, કોરોનાએ વચમાં અટકાવ્યા અને પછી બરોબર 15 વર્ષ પછી
આ પુસ્તક આપણી વચ્ચે આવ્યું છે. આ પુસ્તકની પુસ્તક તરીકેની લાક્ષણિકતાઓ, ગુજરાતીમાં પ્રવાસ વર્ણનો નથી લખાયા એવું નથી. હિમાલય વિશે તો એટલા બધા પ્રવાસના પુસ્તકો આપણી પાસે છે. હિમાલયના સિવાયના પ્રદેશ વિશેના કેટલા બધા પ્રવાસના પુસ્તકો આપણી પાસે છે. 1864થી આપણી પાસે પ્રવાસ વર્ણનો લખાવાના શરૂ થયા છે. અને 1895માં આપણને પહેલા મહિલા પ્રવાસી મળ્યા છે નંદકુંવર બા, જેમણે આખી દુનિયાની પ્રદક્ષિણા કરી અને એના પ્રવાસનું પુસ્તક આપણને આપ્યું હતું. પછી પણ સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર અને કેટલા બધા લોકોએ આ પુસ્તકો લખ્યા છે અને હિમાલયનો આપણને પરિચય કરાવ્યો છે. બહેનો પણ લખતી રહી છે. નંદકુંવર બા પછી વર્ષાબેને લખ્યું છે. પ્રીતિ સેનગુપ્તા તો આપણા વિશ્વ પ્રવાસી છે કે જેમણે કેટલા બધા પ્રવાસના ગ્રંથો આપ્યા છે. વર્ષાબેને હિમાલયના પ્રવાસનો એટલે ખાસ કરીને શિવોહમ, અમરનાથની એમની યાત્રાનો અનુભવ એમણે લખ્યો છે. પણ આ પુસ્તક થોડું વિશિષ્ટ અથવા નોખું એટલા માટે છે કે આ માત્ર અહેવાલ લેખન નથી, અહીંયા સાથે તસવીરો છે. બહુ ઓછા આપણા પ્રવાસના ગ્રંથો છે કે જેમાં આટલી રંગીન અને આટલી સરસ તસવીર હોય. 50થી વધારે તસવીરો છે. એટલે તમે તમારી આંખ સામે કેદારનાથને પ્રત્યક્ષ જોતા હો એવો અનુભવ તમને આ કરાવે છે. બીજું, દરેક 20 ખંડમાં મેં કહું કે આ પુસ્તક વહેંચાયું છે, દરેક ખંડને એક શીર્ષક આપ્યું છે અને શીર્ષકની નીચે એક પેટા શીર્ષક છે. અને પેટા શીર્ષક પછી ખંડનું લખાણ શરૂ થાય અને ખંડનું લખાણ પૂરું થાય પછી આપણને જેમાં વધારે રસ પડે એવું અછાંદસ કાવ્ય જેવું ચિંતનાત્મક લખાણ છે. અને એ ચિંતનાત્મક લખાણ તમને કોઈક એક જુદી દુનિયામાં લઈ જાય છે. અને એ દુનિયા માત્ર પ્રવાસની દુનિયા નથી રહેતી, એ તમારા આત્માના પ્રવાસની દુનિયા બની જાય છે. અને આ પ્રવાસ રક્ષા ભટ્ટે કર્યો હોવા છતાં વાચક તરીકે આપણને બધાને પણ ફરી ફરીને આ પ્રવાસ કરાવે છે. એટલે આ લખાણ એમણે જ્યારે કર્યું ત્યારે એમનો એ ત્રીજો પ્રવાસ થયો. અને પછી હું અને તમે વાંચીએ છીએ ત્યારે રક્ષાબેનની આંગળી ઝાલીને આપણે પણ આ પ્રવાસ કરીએ છીએ તો એ આપણો ચોથો અને પાંચમો પ્રવાસ થયો એવું હું માનું છું. રક્ષાબેનને હું એક આગ્રહ કરીશ કે અત્યાર સુધી એમણે જેટલા પ્રવાસો કર્યા છે પ્રવાસોના વર્ણન આવી રીતે જ હવે પુસ્તક રૂપે આપે. એક અંગત વાત ખાલી કહી દઉં, રક્ષાબેન સાથે જે દોસ્તી થઈ એમાં પ્રવાસ જ નિમિત્ત બન્યો છે. એ ફેસબુક ઉપર સરસ મજાના ફોટોગ્રાફ મૂકે અને એ ફોટોગ્રાફની સાથે નાનકડા સરસ મજાના વર્ણન લખે ને એટલે મને રસ પડ્યો કે આ બહેન કોણ છે, આવી રીતે પ્રવાસો કરે છે ને જુદી રીતે આ જગ્યાને બતાવે છે. એમાં એમની સાથે દોસ્તી થઈ. પ્રત્યક્ષ મળવાનું તો આજે સવારે જ થયું છે, પણ પેલા પ્રવાસ પ્રેમીને રઝળ પાટે અમને દોસ્ત બનાવ્યા છે. એના આનંદ સાથે મારી વાત પૂરી કરું. આભાર. મિનળબેન, આ પણ એક પ્રવાસ જ હતો કે એ સ્વયં આ પુસ્તકમાંથી પસાર થયા અને આપણને જે આ પુસ્તકમાં એમણે જોયેલા કેટલાક ઠેકાણા એણે ચીંધ્યા અને સુપેરે આ પુસ્તક વિશે વાત કરી.